નજીક MB-1 HAI 503ની આગ દુર્ઘટનામાં IAF હેલિકોપ્ટર દ્વારા ડીસીપી છંટકાવ, અંદરના ડેક્સમાં હજુ આગ સક્રિય. કોચી નજીક MB-1 HAI 503ની આગ દુર્ઘટનામાં IAF હેલિકોપ્ટર દ્વારા ડીસીપી છંટકાવ, અંદરના ડેક્સમાં આગ હજુ સક્રિય. ભારતીય વાયુસેનાના Mi-17V5 હેલિકોપ્ટરે આજે વહેલી સવારે કોચી નજીક સિંગાપુર જતી કન્ટેનર શિપ MV-1 HAI 503 પર લાગેલી આગને કાબૂમાં લેવા માટે વિશિષ્ટ કામગીરી હાથ ધરી. આ હેલિકોપ્ટરે 2600 કિલોગ્રામ ડ્રાય કેમિકલ પાવડરનો છંટકાવ કર્યો, કારણ કે પરંપરાગત પાણી આધારિત પદ્ધતિઓથી આગ કાબૂમાં આવી શકી નહોતી. ભારતીય કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સીઓ સાથે મળી હેલિકોપ્ટર સતત મિશનો કરી રહ્યું છે, જેથી આગ વધુ ફેલાય નહીં. આ શિપમાં 2000 ટનથી વધુ ફ્યુઅલ અને જોખમી સામગ્રી છે અને અંદરના ડેક્સમાં આગ પણ હજુ સક્રિય છે, જે ફ્યુઅલ ટેન્ક્સ નજીક હોવાથી પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે. ભારતીય કોસ્ટગાર્ડે જણાવ્યું કે બહારની આગ મોટા ભાગે કાબૂમાં આવી છે, પણ અંદરના ભાગોમાં હજુ પણ ધુમાડો અને ગરમી છે. શિપ હાલ બેપોરથી લગભગ 42 નોટિકલ માઇલ દૂર દરિયામાં તરતી રહી છે અને તટ પરથી દૂર રાખવા માટે તેને ટોઈંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આગ અને વિસ્ફોટને કારણે ક્રૂના કેટલાક સભ્યોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં 2 ICUમાં સારવાર હેઠળ છે અને 4 હજુ ગુમ છે. બચાવ અને સલ્વેજ ઓપરેશન્સમાં 5 કોસ્ટગાર્ડ શિપ, 2 ડોર્નિયર વિમાનો એટલે કે હેલિકોપ્ટર અને અન્ય સહાયક જહાજો જોડાયા છે. ખતરનાક સામગ્રી ને ભારે ફ્યુઅલના કારણે દરિયાઈ પર્યાવરણને પણ ગંભીર જોખમ ઊભું થયું છે. INCOIC અને અન્ય એજન્સીઓએ કિનારે ડેબ્રીસ અને ઓઇલ સ્પિલ્સની શક્યતા અંગે ચેતવણી આપી છે. પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે અને શિપને કિનારે ટકરાવવાથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. વધુ ફ્યુઅલ અને કેમિકલ પાવડર સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને વિશેષ સલ્વેજ ટીમો સતત કામગીરીમાં છે. તંત્રએ જણાવ્યું કે આગ અને ઓઇલ સ્પિલને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો થઈ રહ્યા છે, જેથી દરિયાઈ જીવન અને કિનારાના પર્યાવરણને નુકસાન ન થાય.